અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. રાજ્યભરમાં અનુભવાયો કડકડતી ઠંડીનો ચમકારો. રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે પહોંચ્યું, જેમાં 10.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ. ભુજમાં 13.5 ડિગ્રી, રાજકોટમાં 14 ડિગ્રી તેમજ ગાંધીનગર અને રાજકોટમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં 16.4 ડિગ્રી તાપમાન ઘટતા રાજ્યમાં ઠંડી વધી છે. ઉત્તર ભારતના રાજ્યોમાં પણ હાડ થીજવતી ઠંડીમાં લોકો ઠૂંઠવાયા છે. અનેક રાજ્યોમાં કેન્દ્રીય હવામાન વિભાગે શીતલહેરનું એલર્ટ જાહેર કર્યું, જેમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના વિદર્ભમાં શીતલહેરનું એલર્ટ, તો છત્તીસગઢ, ઓડિશા આમાં પણ શીતલહેરનું એલર્ટ, જ્યારે કાનપુર, પ્રયાગરાજ, ચંદીગઢ, દિલ્હીમાં ગાઢ ધુમ્મસની ચેતવણી. કચ્છમાં ગેરકાયદે દબાણો વિરુદ્ધ હાથ ધરાયું મેગા ડિમોલિશન. કંડલાના મીઠા પોર્ટ પર પોલીસ અને કંડલા પોર્ટ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરાઈ. ડિમોલિશન પૂર્વે 40 પોલીસ અધિકારી અને 500 પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા. દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેગા ડિમોલિશન કરાયું. અમદાવાદ એનસીબીએ ઝડપેલો આરોપી પરવેઝ દિલ્હીથી અફીણ લાવતો હોવાનો ખુલાસો થયો. ઉપરાંત ઝડપાયેલા આરોપી પરવેઝ માત્ર મીડિયેટર તરીકે કામ કરતો હતો અને અફીણની ગોળીઓ બનાવી કુરિયરથી ડિલિવર કરતો. એનસીબીની તપાસમાં સમગ્ર ડ્રગ્સ રેકેટમાં મોટા માથાઓની સંડોવણી ખુલે તેવી શક્યતા. અમદાવાદમાં આજે પણ ઇન્ડિગોની ફ્લાઇટ રદ થઈ. સવારે 10 વાગ્યાથી ઇન્ડિગોની કુલ 21 ફ્લાઇટ રદ થઈ. અમદાવાદથી ઉપડનાર 11 અને અમદાવાદ આવનારી 10 ફ્લાઇટ રદ થઈ. મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો, જ્યારે 36 સામાન્ય રીતે ઓપરેટ થઈ. ગઈકાલે પણ કુલ 42 ફ્લાઇટ રદ થઈ હતી. વડોદરા એરપોર્ટ પર પણ ઇન્ડિગોની વધુ 4 ફ્લાઇટ રદ થઈ છે, જેને કારણે મુસાફરો અટવાતા મુશ્કેલીમાં મુકાયા. છેલ્લા 5 દિવસમાં 30થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ થઈ, તેને કારણે વડોદરા એરપોર્ટ પર અનેક મુસાફરો ફસાયા. તો મેનેજમેન્ટ પર પણ મુસાફરોએ રોષ ઠાલવ્યો. અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોના કાઉન્ટર પર મુસાફરોએ હોબાળો મચાવ્યો. એરલાઇન્સ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને યોગ્ય જવાબ ન મળતા હોવાનો આક્ષેપ કર્યો. 4 દિવસથી હેરાન થતા મુસાફરોને એરપોર્ટ પહોંચ્યા બાદ કેન્સલની સ્થિતિ જાણતા આક્રોશ ફેલાયો. રિફંડને લઈને પણ યોગ્ય જવાબ ન આપ્યા હોવાનો આક્ષેપ કર્યો. ઇન્ડિગો સંકટ વચ્ચે અનેક મુસાફરો અટવાયા છે. કુવૈતથી આસામ જતા મુસાફરો 5 દિવસથી અમદાવાદમાં ફસાયા છે. કુવૈતથી ઇન્ડિગો ફ્લાઇટમાં અમદાવાદ પહોંચ્યા હતા, પરંતુ આસામની કનેક્ટિંગ ફ્લાઇટ કેન્સલ થતાં મુશ્કેલી સર્જાઈ હતી. એરલાઇન્સ તરફથી યોગ્ય જવાબ ન મળતા હાલાકી વેઠવાનો વારો આવ્યો. અમદાવાદ એરપોર્ટ પર ભારતીય રેલ સેવા કાર્યરત કરાઈ. એરપોર્ટથી તત્કાળ ટિકિટ બુકિંગ કરી શકાશે. અમદાવાદથી દેશના વિવિધ ભાગોમાં જવા મુસાફરોએ તપાસ કરી. 2 દિવસમાં જ 19 જેટલા બુકિંગ કર્યા. દિલ્હી, ગોવા, આસામ, કોલકાતા, બેંગાલુરુ માટે મુસાફરોએ પૂછપરછ કરી. અમદાવાદ એરપોર્ટમાં કામગીરી ધીરે ધીરે સામાન્ય થઈ રહી છે. ટર્મિનલ અને એરસાઇડમાં કોઈ સમસ્યા આવી નથી, તો પેસેન્જરોને પણ પૂરતી સુવિધાઓ પૂરી પાડવામાં આવી. સવારે 10 વાગ્યા સુધીમાં 36 ફ્લાઇટને હેન્ડલ કરાઈ, જેમાં 18 ફ્લાઇટ અરાઇવલ અને 18 ડિપાર્ચર થઈ. ઇન્ડિગોની 21 ફ્લાઇટ કેન્સલ થઈ. રાજકોટમાં અટલ સરોવરમાં રાઇડ્સ ઓપરેટરની ગંભીર બેદરકારી સામે આવી. ચાલુ રાઇડે ઓપરેટર ચકડોળ બંધ કરીને જતો રહેતા 4 લોકો 20 મિનિટ સુધી હવામાં લટકી રહ્યા. ફાયર વિભાગની ટીમોએ તમામ લોકોને રેસ્ક્યુ કર્યા. કોન્ટ્રાક્ટ એજન્સી ક્યુબ કન્સ્ટ્રક્શન દ્વારા સાઇડનું સંચાલન કરાતું હોવાનું સામે આવ્યું. સુરતમાં વરાછા ઝોન પાસે લારી ગલ્લા અને પાથરના વાળાઓએ મોરચો માંડ્યો. ધારાસભ્યના પત્ર બાદ વરાછા સ્થિત સરથાણા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ. પાલિકાના અધિકારીઓને કામગીરી કરતા લોકો સામે આક્રોશ નોંધાવાયો. નાના ધંધાર્થીઓને થતી હેરાનગતિ બંધ કરવા માંગ કરી. મોરબી વીજપોલના વળતરમાં કૌભાંડનો મામલો. ફરિયાદ દાખલ થઈ. 2018માં થયેલા કૌભાંડમાં જેટકો કંપનીના ઇજનેર સામે ફરિયાદ દાખલ થઈ. ખેડૂતની મંજૂરી વગર વીજપોલ નાખીને વળતર બીજાને ચૂકવ્યાનો આરોપ છે. જેટકોના નાયબ ઇજનેર સહિત પંચનામા વસાઈ કરનાર સામે ફરિયાદ દાખલ થઈ. આરટીઈ હેઠળ તેમજ કોર્ટમાં અરજી કરતા કૌભાંડ આવ્યું સામે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH